जय श्री कृष्ण महादेव हर दोस्तों एस्ट्रोलॉजी जामनगर चैनल અને પૂજા જ્યોતિષ કાર્યાલય શાસ્ત્રી રમેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આપ દરેકના પ્રશ્નોનો ઉત્તર દેવાનો હું પ્રયત્ન કરું છું। ઘણા બધા પ્રશ્નો આવ્યા અને ઘણા બધા એના વિડીયો આપણે બનાવ્યા। આજે જે વિષય ઉપર ચર્ચા કરવાની છે એ ભગવાન ભોળાનાથ મહાશિવરાત્રિનો પરમ ઉત્સવ આવી રહ્યો છે। તે દિવસે પાવનકારી એ શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથની કયા દ્રવ્યોથી પૂજા કરવાથી જીવનમાં કેવું ફળ મળે એ વિષય ઉપર આપણે આજ ચર્ચા કરશું। ઘણા બધા મારા મિત્રોના પ્રશ્નો આવ્યા છે કે શાસ્ત્રીજી, અમે કયું દ્રવ્ય ચડાવીએ તો અમને એનું શું ફળ પ્રાપ્ત થાય, અથવા લક્ષ્મીજી કયા દ્રવ્યથી પ્રાપ્ત થાય, સંતાન કયા દ્રવ્ય ચડાવવાથી પ્રાપ્ત થાય, આવા ઘણા બધા પ્રશ્નો મને આવી ચૂક્યા છે। મિત્રો, એના માટે જ કઈ વસ્તુ ભગવાન ભોળાનાથ ઉપર ચડાવવાથી આ મહાશિવરાત્રિના પર્વ ઉપર આપણા જીવનમાં એ વસ્તુની પ્રાપ્તિ થાય એ વિષય પર ચર્ચા કરશું। ભગવાન ભોળાનાથનો પરમ ઉત્સવ એટલે મહાશિવરાત્રિ, અને જે ભાવથી શ્રદ્ધાથી પૂર્ણ ભાવથી ભગવાન ભોળાનાથ ઉપર જો કોઈ ભક્તિ કરે, અભિષેક કરે, પૂજા કરે તો ભગવાન તો ભોળા છે। પાપીમાં પાપી માણસ હોય, ચાંડાલમાં ચાંડાલ વ્યક્તિ હોય, એનો પણ ભગવાન સ્વીકાર કરે છે। આવો ભોળાની કોઈ સેવા કરે ને તો ચોક્કસ ભગવાન ભોળાનાથ એની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે। ભવાની શંકરો વંદે પાર્વતી પરમેશ્વર। આપણે એ ચર્ચા કરીએ, મહાશિવરાત્રિનો પર્વ એટલે એમ કહી શકાય મનુષ્યની દરેક ઈચ્છાને પૂર્ણ કરનારો પરમ ઉત્સવ। આ ભગવાન ભોળાનાથની પ્રિય તિથિ, પ્રદોષનો મહાકાલ સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે ભોળાનાથના આ રાત્રિ ઉપર લગ્ન થયા એટલે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે। સાથે આ શિવરાત્રિનું કોઈ વ્રત કરે તો પણ ભગવાન ભોળાનાથ એની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે। અને કાશીમાં તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથના, મહાદેવના અને મા પાર્વતીના લગ્ન કરવામાં આવે છે। કોઈ પુરુષ સારી પત્નીની ઈચ્છા રાખતો હોય, લગ્નમાં વિલંબ થતો હોય તો આ પરમ પવિત્ર મહાશિવરાત્રિના દિવસે ભોળાનાથના મંદિરે જાય, ભગવાન મહાદેવના મંદિરે જાય અને મહાશિવરાત્રિના દિવસે એટલે મા પાર્વતીને જે સ્ત્રીનો જેટલો પણ શણગાર હોય દરેક પ્રકારનો શણગાર મા પાર્વતીને અર્પણ કરે અને ભગવાન સદાશિવ આખા પરિવારના દર્શન કરે, ભગવાન ભોળાનાથ એની દરેક એ ઈચ્છા પૂર્ણ કરશે। સારી પત્ની મળશે, કોઈ સંતાન માટે શાસ્ત્રમાં લખ્યું છે કોઈ સંતાનની ઈચ્છા રાખવાળો કોઈ દેહ, કોઈ શરીર, કોઈ મનુષ્ય ભગવાન ભોળાનાથ ઉપર, ભગવાન સદાશિવ ઉપર દૂધમાં હળદર નાખી અને ભગવાન ભોળાનાથનો રુદ્ર અભિષેક કરે ને તો એની સંતાનની ઈચ્છા પણ ભગવાન સદાશિવ પૂર્ણ કરે છે। ભગવાનનું એક નામ છે રુદ્ર। રુદ્ર એટલે કલ્યાણ। અને ભગવાન કેવો ભોળો છે, કોઈ એમને પૂજા કરે, પંચોપચારે પૂજા કરે તો પણ ભગવાન એની ઈચ્છા પૂર્ણ કરે છે। ઘણા બધા અમારા મિત્રોના પ્રશ્ન આવ્યા કે તાંબાના કળશની અંદર દૂધ અને જલ બંને મિશ્રિત ભગવાન ભોળાનાથ ઉપર ચડાવાય, અથવા તાંબાના કળશની અંદર દૂધથી ચડાવાય, દૂધ ચડાવાય ભગવાન ભોળાનાથ ઉપર? ચોક્કસ ચડાવાય। અમુક એ ભ્રાંતિઓ ખોટી બેસી ગઈ છે મિત્રો। કોઈ પણ પૂજાની અંદર તો લખવામાં આવ્યું છે કે પૂજાની અંદર સુવર્ણ કળશ રાખવા, એટલે સોનાના કળશથી પૂજા થાય,
પણ દરેક જગ્યાએ સોનાના કળશ ન મળે તો ચાંદીના કળશથી પૂજા કરવી, આવું લખવામાં આવ્યું. ચાંદીના કળશ ન મળે તો ત્રીજી ધાતુ તાંબુ અને પિત્તળ. દરેક પૂજામાં જો કળશની આ રીતે પૂજા કરી શકતા હોય તો ભગવાન ભોળાનાથ ઉપર કેમ અભિષેક ન કરી શકીએ? શાસ્ત્રમાં છૂટ આપી છે. કોઈને બીમારી આવતી હોય, વધારે બીમાર રહેતા હોય તો એના માટે પણ સુંદર પ્રયોગ બતાવવામાં આવ્યો છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથનું પરમ મંત્ર અને પરમ શ્લોક, આ મંત્ર આખી રાત્રિ ભજે, આખી રાત્રિ જપ કરે તો પણ એની બીમારી જતી રહેશે. એ બંને આપણે કહું છું. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ શ્લોકથી આખી રાત્રિ કોઈ જપ કરે તો એની બીમારી પણ ભગવાન ભોળાનાથ દૂર કરે છે. આવો એક વેદોક્ત મંત્ર છે. ઓમ ત્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આ વેદોક્ત મંત્રથી આખી રાત્રિ કોઈ જપ કરે તો એનું આયુષ્ય પણમાં વધારો થાય છે અને બીમારી પણ જતી રહે છે. અને આ જગતમાં જીવવા માટે બધાને લક્ષ્મીની જરૂર પડે. લક્ષ્મી વિના ઘણા કામ ન થઈ શકે. અને આપણા ઘરમાં શુભ લક્ષ્મી, પવિત્ર લક્ષ્મી આવે, માં પધારે, એના માટે પણ ઉત્તમ છે. લક્ષ્મીજી આપણા ઘરમાં પધારે અને સ્થિર રહીએ એના માટે મહાશિવરાત્રિના દિવસે બિલીના જે ફળો આગે બિલું કહેવાય એનો રસ કાઢીને ભગવાન ભોળાનાથ ઉપર, ભગવાન મહાદેવ ઉપર રુદ્ર અભિષેક કરે તો એના ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય છે અને સ્થિર થઈને રહે છે. આ શિવરાત્રિનો પરમ ઉત્સવ અને પ્રદોષના કાળમાં પણ ઉત્તમ લખવામાં આવ્યું છે. સાથે આ શિવરાત્રિની 4 પ્રહરની પૂજા, 4 પ્રહરની અલગ અલગ રીતે અલગ અલગ દ્રવ્યો દ્વારા પૂજા કરી શકાય. એ 4 વસ્તુઓ આપણે કહીશ. મિત્રો અમારું ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરજો. મિત્રો આગળનો જે પણ મારા વિડીયો આવશે અલગ અલગ વિષયો ઉપર એની માહિતી આપને મળી જાય. સાથે લાઈક કરજો મિત્રો. અને મિત્રો આવી સુંદર માહિતી શેર જરૂર કરજો. આપ જો શેર કરશો તો આવી સુંદર માહિતી આપના મિત્ર સગાવાલાને મળશે તો એનું પણ જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે. એટલે મિત્રો ખાસ કરીને આ વિડીયો શેર જરૂર કરજો. હવે આપણે 4 પ્રહરની પૂજાના અલગ અલગ દ્રવ્ય દ્વારા ભગવાન ભોળાનાથનો અભિષેક થાય એ વિશે ચર્ચા કરી. અને આ અભિષેકનું તો અનેક પુરાણોમાં લખવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ લખ્યો છે, અગ્નિ પુરાણમાં છે, પદ્મ પુરાણમાં છે અને ભગવાન શિવનું શિવ પુરાણમાં પણ ઉલ્લેખ લખવામાં જોવા મળે છે. તુલસીકૃત રામાયણમાં પણ આ ઉલ્લેખ ભગવાન શિવનો જોવા મળે છે. અને ભગવાન રામે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે ભગવાન રામ રાવણને પરાજિત કરવા જતા હતા ત્યારે ભગવાન રામેશ્વરની સ્થાપના કરી. હનુમાનજી મહારાજે ભગવાન રામને પ્રશ્ન કર્યો કે આ મહાદેવનું નામ શું રાખશું? એટલે ભગવાન રામે કીધું કે જે મારા ઈશ છે, રામના ઈશ એટલે રામેશ્વર. અને રામચરિત્ર માનસમાં લખવામાં આવ્યું છે, ભગવાન રામ કહે છે કે હું જે સદાશિવ જેને ઈશ ગણું છું એનો કોઈ અપરાધ ઘડે, એને કોઈ પૂજે નહીં, એની કોઈ વંદના ન કરે, એના કોઈ જપ ન કરે તો એ મારા ઈષ્ટનો અપરાધી નથી, એ તો મારો અપરાધી છે. અને રામ અને કૃષ્ણનો ભગવાને અલગ અલગ અવતાર ધારણ કર્યા
અને ઘણી વખત એવું જોવા મળ્યું છે ભગવાન કૃષ્ણને માનનારા ભગવાન સદાશિવની પૂજા નથી કરતા, તો ભગવાન રામે જ કીધું કે જે મને મારી પૂજા કરે પેલા મારા ઈષ્ટની પૂજા કરવી જોઈએ. 4 પ્રહરની પૂજા ખૂબ વિશેષ લખવામાં આવી. આખી રાતમાં 4 પ્રહર. કોઈ પેલા પ્રહરની અંદર શેરડીના રસથી અભિષેક કરે ભગવાન સદાશિવ ઉપર, તો એને એના સમાજની અંદર દરેક જગ્યાએ જશની પ્રાપ્તિ થાય છે. સાથે પણ મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે પણ અભિષેક કરવા માટે આપ બેસો, પૂજા કરવા માટે બેસો, ત્યારે ખાસ કરીને આપના શરીરમાં ભગવાનને ઉત્તમ વાલા એવા રુદ્રાક્ષની માળા ખાસ ધારણ કરજો. આપના ભાલમાં ત્રિપુંડ તિલક કરજો અને પછી જ ભગવાન ભોળાનાથની પૂજા કરજો. બીજી એક વાત એ પણ કહેવાની છે મિત્રો કે જ્યારે ભગવાન ભોળાનાથ ઉપર બિલીપત્ર ચડાવો ત્યારે ખાસ કરીને બિલીપત્રનું નીચેનું મૂળ કાપીને જ ભગવાન ઉપર બિલીપત્ર ચડાવવું. એ જો મૂળ ન કાપો તો પણ દોષકારક બની શકે છે. એટલે ખાસ કરીને મિત્રો આ બિલીપત્ર ચડાવો ને ત્યારે એ ભગવાન ભોળાનાથ ઉપર એ મૂળ કાપીને જ ભગવાન બિલીપત્ર ચડાવવું. અને આ તો ખાસ કરીને બિલીપત્રને અમુક દિવસો ન તળવો જોઈએ, અપરાધ છે. કયા કયા દિવસે બિલીપત્ર ન તળવા જોઈએ? તો સોમવારના દિવસે બિલીપત્ર ન તોડાય, આઠમના દિવસે બિલીપત્ર ન તોડાય, ભગવાનની આ રાત્રિ આવે શિવરાત્રિના દિવસે બિલીપત્ર ન તોડાય, વિશેષ કરીને 14ના અમાસના દિવસે બિલીપત્ર ન તોડાય. એટલે ખાસ કરીને મિત્રો જ્યારે પણ પૂજા કરવી હોય એમના અમુક દિવસો પહેલા અથવા આગલા દિવસે બિલીપત્ર તોડી લેવા જોઈએ. ઘણા બધા મિત્રોના પ્રશ્ન એ પણ આવ્યા છે કે બિલીપત્ર ન હોય તો આપ જે મંદિરમાં પૂજા કરો છો અથવા ઘરમાં પૂજા કરો છો, જે બિલીપત્રો ભગવાન ઉપર ચડાવ્યા છે, બિલીપત્ર પાછા ઉતારી એ બિલીપત્ર જલનું પ્રક્ષાళન કરી જલથી છાંટી અને પાછા એ બિલીપત્ર ભગવાન ભોળાનાથ ઉપર ચડાવી શકાય છે. એમાં કોઈ જાતનો દોષ નથી. અને આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન પાર્થેશ્વર લિંગ બનાવી નિર્માણ કરી અને પૂજા ઉત્તમ લેખવામાં આવી છે. એક એક પ્રહરની પૂજા પાર્થેશ્વર બનાવી અને ભગવાન ભોળાનાથને કરીએ ને તો એનું જીવનમાં ઉત્તમ ફળ મળે છે. સાથે જેને સંતાન થવામાં તકલીફ થતી હોય અથવા બાધાઓ આવતી હોય એના માટે રુદ્રાભિષેકને ઉત્તમ દ્રવ્ય લખવામાં આવ્યા. કોઈ સાકર અને દૂધ ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરે તો એમની ઘરે સુસંતાનની પ્રાપ્તિ થાય છે. સાથે મધથી અભિષેક કરે ભગવાન ભોળાનાથ ઉપર તો એના રોગ દૂર થાય છે. સાથે કોઈ ગંગાજલથી ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરે તો એના જીવનમાં મોક્ષ અને ભોગની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીજી માટે બીજો પણ સુંદર પ્રયોગ છે. ભગવાન ભોળાનાથ ઉપર આખી રાત્રિ અખંડ ચોખા લઈ અને એક એક ચોખાનો દાણો ભગવાન શિવજી ઉપર ચડાવે અને ઓમ નમઃ શિવાય અથવા ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમમ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. આ એક શ્લોકથી એક એક ચોખાનો દાણો ભગવાન શિવજી ઉપર ચડાવે તો એના ઘરમાં લક્ષ્મીજીનો વધારો થાય છે. સાથે 4 પ્રહરની પૂજા વિશેષ કરીને 4 પ્રહરની અંદર ભગવાનને ભોગ ધરવા માટે અલગ અલગ વસ્તુ, જેમાં પેલા પ્રહરની પૂજા પૂર્ણ થાય 16 ઉપચાર દ્વારા
અને ભોગ ધરવા માટે ભગવાનને પ્રિય ઘઉંના લોટથી બનાવેલી પકવાન ભગવાન શિવને અર્પણ કરે તો ભગવાનની ખૂબ જ કૃપા થાય છે. સાથે એક પ્રહારની વિરામ આપતા બીજા પ્રહરની પૂજા પૂર્ણ થાય અને મગથી બનાવેલી પકવાન અથવા વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાનની કૃપા આપણી માથે વરસે છે. સાથે ત્રીજા પ્રહરની અંદર લખવામાં આવ્યું કે ભગવાનને માલપુડા બહુ ભાવે છે. ધતુરાના આ ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાનની ખૂબ પ્રસન્નતા વધી જાય છે. ચોથા પ્રહરની અંદર દૂધથી મીઠાઈઓ બનાવવામાં આવે અને ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાન એ ભક્ત પર કૃપાવંત બને છે. સાથે શણગારનું ખૂબ મહત્વ લખવામાં આવ્યું. મિત્રો, રુદ્રાભિષેક એટલે શુક્લ યજુર્વેદના અમુક અધ્યાયો એ મંત્રોથી અભિષેક કરવામાં આવે ને તો ભગવાનની ખૂબ જ પ્રસન્ન થાય છે. પણ એક ભગવાન ઉપર દરેક પુષ્પો ચડે પણ 2 પુષ્પો ન ચડાવવા, ખાસ યાદ રાખવા. એક ભગવાન ઉપર ચંપો અને બીજો કેવડો, આ ભગવાન ભોળાનાથ ઉપર ન ચડાવવા. બીજા બધાય ભગવાન ભોળાનાથ ઉપર આપ ચડાવી શકો છો. શાસ્ત્રમાં લખવામાં આવ્યું કે કોઈ તુલસીના દળથી ભગવાન શિવની પૂજા કરે તો પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાથે તેલ, ચમેલીના તેલથી ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે તો એના જીવનમાં જશ અને સાથે સાથે શુભ વાહનોની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આજે શિવરાત્રિ ઉપર મહાશિવરાત્રિનું મહાપર્વ ભગવાનને પ્રિય તિથિ આવી રહી છે. એના વિશે આપને મેં માહિતી આપી કે કયા દ્રવ્યો દ્વારા કઈ વસ્તુ ચડાવવાથી આપના જીવનમાં કઈ વસ્તુની પ્રાપ્તિ થાય. મિત્રો, ખાસ કરીને અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં, લાઈક કરવું ભૂલશો નહીં અને મિત્રો ખાસ કરીને શેર જરૂર કરજો. અને આપના જે પણ પ્રશ્નો હોય એનો ઉત્તર દેવાનો પૂરેપૂરો હું પ્રયત્ન કરીશ. આપ સૌને મારી શિવરાત્રિની શુભકામના. ભગવાન આપના બધાના જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય આપની દરેક ઈચ્છાઓ ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે. આપ સૌને મારા મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ.